મારા ગુરુજીએ જ્ઞાન બતાવ્યું રે ભાઈ અગમ દેશનું. એ અગમ દેશનું જ્ઞાન શું છે? અનેક પ્રકારના દેશ વ્યક્તિએ જોયા, વિદેશોમાં અનેક જગ્યાએ ભ્રમણ કર્યા, પરંતુ શું એ અગમ દેશ વિશે આપણે જાણીએ છીએ? ખરેખર જોવા જઈએ, એ અગમ દેશ ક્યાં આવેલો છે અને ત્યાં કઈ રીતે પહોંચી શકાય છે? શું આપણે જાણીએ છીએ? કારણ કે એ દેશ એવો છે કે જે દેશમાં હંમેશા અંજવાળું હોય છે, પ્રકાશ હોય છે. કબીર સાહેબે બહુ સરસ કીધું છે, હમ વાસી વ देश के आदि अंत का खेल, दीपक देखा गेब का बिन बाती बिन तेल. કબીર સાહેબ બહુ સુંદર સમજાવ્યું છે. હમ વાસી व देश के जहाँ आदि अंत का खेल, दीपक देखा गेब का बिन बाती बिन तेल. એ કયો દેશ હશે? જે દેશ જ્યાં હંમેશા અંજવાળું રહે છે. કારણ કે હંમેશા અંજવાળું કઈ રીતે રહી શકે? સૂર્ય આથમે તો અંધારું થઈ જાય છે. પણ એ કયો દેશ છે જ્યાં હંમેશા અંજવાળું રહે છે? તો ખરેખર સજનો, એ દેશ બહાર કોઈ નથી, આપણી અંદર જ છે. અને એ ધામ વિશે એટલે જ ભગવાન કૃષ્ણએ અર્જુનને પણ કીધું. ભગવદ્ ગીતાના 15મા અધ્યાય અને 6ઠા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, મારું પરમધામ એવું છે જેને આપણે ગૌલોક પણ કહીએ છીએ, આપણે સાકેત ધામ કહીએ છીએ, જેને અક્ષરધામ કહીએ છીએ, કેવલ ધામ કહીએ છીએ. નામ તો કહીએ છીએ, પણ એ ગૌલોકની આપણે જોયું નથી, ફક્ત સાંભળ્યું છે. એ ધામ કયું છે? પરમધામ. જેના માટે ભગવાન કૃષ્ણ કહે છે કે ન તદ ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. જ્યાં સૂર્ય, ચંદ્ર, બહારી લાઈટ, કોઈ પણ પ્રકારનો પ્રકાશ નથી, એવું મારું પરમધામ છે. શું આપણે એ પરમધામને જાણીએ છીએ? જ્યાં આ 3 પ્રકારની કોઈ લાઈટ નથી પહોંચતી. ચોથી લાઈટ જેને દિવ્ય પ્રકાશ કીધો છે, અને એ પ્રકાશને જીવ આ આંખથી તો જોઈ જ નથી શકતો. કેમ કે એકવાર લક્ષ્મણજી ભગવાનને પ્રશ્ન કરે છે, હે પ્રભુ પરમાત્મા, તમારી માયા શું છે? ત્યારે ભગવાને બહુ સરસ કીધું હતું, ગો ગોચર જહાં લગી મર જાઈ, ગો ગોચર જહાં લગે મન જાઈ, સો સબ માયા જાન ઉભારી, સો સબ માયા જાન ઉભારી. કેટલી સુંદર વાત બતાવી છે. ગો ગોચર જહન લગી મન જાય. માને આપણી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ જાય છે, આ આંખથી ઉપર, આંખથી નીચે જે પણ કઈ જઈએ એ માયા છે. આપણે કોઈ પણ પ્રકારની ભક્તિ કરતા હોય, અહીંથી આપણે બદ્રીનાથ જઈએ અથવા તો સંસારના કોઈ પણ તીર્થધામમાં જઈએ, કઈ આંખથી ભગવાનના દર્શન કરીએ છીએ? તો આ આંખથી જોઈએ. અને ભગવાન રામે તો ચોખ્ખું લખ્યું છે, આ આંખથી નીચે જે પણ જોઈએ છે એ બધી માયા છે. તો ભાઈ, ગો ગોચર, આનાથી ઉપર ઇન્દ્રિયાતીત એ ઈશ્વર શું છે? એટલે તો બ્રાહ્મણ સમાજની અંદર ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે, જેને આપણે યજ્ઞોપવિત સંસ્કાર કહેવામાં આવે છે. ઉપનયન સંસ્કારનો મતલબ શું થાય છે? ક્યારેક આપણે વિચાર કર્યો? આપણા નયન, આપણા નેત્ર, આપણી દ્રષ્ટિ હંમેશા આ સંસારને જોતું રહે છે,
હંમેશા સંસારની અંદર જ આપણી વૃત્તિ ભ્રમણ કર્યા કરે છે. પણ સંતો કે છે આ નિયમથી ઉપર ઉઠીએ ત્યાં પણ એક દેશ છે, અને એ દેશનું જ્ઞાન થઈ જાય, જેના માટે મારા પૂર્વ બેનજીએ અગમ દેશની વાત કરી. બસ એ દેશ ત્યાં આવેલો છે. ખરેખર આપણે વ્રત કરીએ તો એકબીજાને કહેતા હોય આજ તો મારે અપ્પા છે. શું કહીએ? અપ્પા કયો ને. શું કામે? ઉપવાસ કહેવાનું હોય પણ આપણે અપ્પા કહીએ છીએ. શું કામે? કેમ કે આપણે ઉપવાસ જ નથી કરતા, માટે શું થયું? અપ્પા. પણ ઉપવાસ એને કીધો કે આપણી ઇન્દ્રિયથી ઉપર ઉઠીએ અને ભગવાનનું જે પરમધામ છે ત્યાં પોતાના મનને સ્થિત કરીએ, તો એ ઉપવાસ કીધો. અને આવો ઉપવાસ સાચો ઉપવાસ કીધો છે. ઉપવાસ અગર આપણે કરીએ છીએ અને જો ઉપરવાસ ન કર્યો, જ્યાં ભગવાન વિરાજમાન છે ત્યાં વાસ ન કર્યો, આપણો ઉપરવાસ થયો જ નહીં. અને એ સ્થાન જેને ત્રીજું નેત્ર કહેવામાં આવે છે, જેવી રીતે આપ લોકોને હું બતાવું કે ભાઈ જેટલો મોટો પ્લોટ હોય છે એટલો મોટો બંગલો નથી હોતો. બંગલો જેટલો મોટો હોય છે એટલા મોટા ઓરડો નથી હોતો, અને જેટલા મોટા રૂમ હોય છે, ઓરડા હોય છે, એટલો મોટો મુખ્ય ગેટ નથી હોતો. કદાચ ગેટ હોય મોટો, પણ ગેટમાં તાળું મારીએ જેવડો ગેટ હોય એવડું તાળું નથી હોતું. જેમ તાળું નાનું હોય છે, અને જેટલો મોટો તાળું છે, શું ચાવી પણ એટલી જ મોટી હોય છે? નહીં, ચાવી તો નાની એમથી હોય છે. બસ ઠીક એવી જ રીતે એક નાની સદગુરુ એક માસ્ટર કી આપે છે જે બધા તાળા ખુલી જાય છે. માટે એ જ્ઞાન નેત્ર કહ્યું છે, જેને તીસરા તિલ પણ કહેવામાં આવે છે. એ વિશે જેને શિવ નેત્ર પણ કીધું છે. તો એ નેત્ર જ્યારે ખુલે છે ત્યારે જ આ વસ્તુ સમજાઈ શકે. અને એકવાર જો એ નેત્ર ખુલી ગયું સદગુરુની દયાથી, તો કે છે કોઈ પણ પ્રકારનો ગ્રંથ હોય એ તમે સારી રીતે સમજી શકશો. તો એ અગમ દેશ કયો છે. દોડી રહ્યા છે, કોઈ સાયકલથી, કોઈ સ્કૂટરથી, કોઈ કે છે પ્લેનમાં, કોઈ જહાજમાં, બધા દોડી ગયા છે. બધાને ઉતાવળ. એક નાના બાળકને તમે એમ કહો બેટા એક ગ્લાસ પાણી આપજે ને, તો એ હાથ ઊંચા કરીને કે આઈ હેવ નો ટાઈમ. કોઈની પાસે ટાઈમ જ નથી. બધા દોડી રહ્યા છે. પણ એક પૂછવામાં આવે ભાઈ દોડી દોડીને જશો ક્યાં? આ બધી ગાડીઓના એક્સિડન્ટ ક્યાં થશે? બધા ભેગા થશે. કેમ કે લક્ષ્ય જ નથી ખબર. એટલે સંતો કે છે ચલન ચલન સબ કોઈ કહે, મોહી અંદેશા ઓર નામ ન જાને ગાંવ કા, પહોંચેગા હી ઠોર. બધા જઈ રહ્યા છે, દોડી રહ્યા છે, પણ જ્યાં સુધી પોતાના લક્ષ્યની નહીં ખબર હોય ત્યાં સુધી આપણું દોડવું પણ વ્યર્થ જ જશે. એટલે જ કીધું છે કહા જા રહા હે તું ओ जाने वाले, अंधेरा है दिल में दिया तो जला ले. कहाँ जा रहा है ओ जाने वाले, अंधेरा है दिल में दिया तो जला ले. સંતો કે છે ભાગી ભાગીને દોડી દોડીને ક્યાં જશો? પોતાનું જ ઘર હોય પરંતુ એ ઘરમાં અંધારું હોય તો ફાફા મારશો કોઈ વસ્તુ નહીં મળે. ઠીક એવી જ રીતે આ ઘટ મંદિરમાં પણ અંધારું છે, અને આ મંદિરની અંદર પણ અંધારું હશે તો વસ્તુ છે એ નજર નહીં આવે. જેમાં અંધારું હોય તો આપણે કઈ નથી જોઈ શકતા. અંધારું કોઈ વસ્તુ નથી. પ્રકાશનું ન હોવું એનું નામ અંધારું છે. ઠીક એવી જ રીતે સંતો કે છે જ્ઞાનનું ન હોવું, જ્ઞાનનું ન હોવું એનું નામ જ અજ્ઞાન છે. અર્જુન હતા એ પણ ધાર્મિક હતા, નાસ્તિક નહોતા, પણ અર્જુનને પણ ભગવાને એક જ વાત સમજાવી, નાના શાસ્ત્ર પઠેન લોકે
નાના દેવ પૂજનમ, આત્મજ્ઞાન વિના પાર્થ સર્વ કર્મ નિરર્થકમ. હે અર્જુન, તે નાના દેવી દેવતાઓનું પૂજન કરી લીધું. આપણે તો અહીંથી અમેરિકા જાય ને તો 2 વેત ઉપર હાલતા હોય. હું તો વિદેશ જઈને આવ્યા. અમે ઘણી વાર જોયું કોઈ ડોસીમાં 4-5 મહિના વિદેશ થઈને આવે, યા ઇન્ડિયા બહુ ડર્ટી છે. પરંતુ વિચાર કરો સજનો, કે છે કે ઈ કયો દેશ છે? કહેવાનો મારો મતલબ છે કે ખાલી 4-5 મહિના જઈને આવ્યા અમેરિકા, તો પણ માણસ કહે છે કે ભાઈ હું અમેરિકા જઈને આવ્યો, વિદેશ જઈને આવ્યો. પણ એ દેશ કયો છે? જે દેશ કે છે અગમ દેશ બતાવ્યો, જ્યાં 12 માસ અંજવાળું, 24 કલાક અંજવાળું હોય છે. શું એ દેશનું જ્ઞાન આપણી પાસે છે? એક બેન વિદેશથી આવ્યા, મને કેવા લાગ્યા, કેમ કે મેં એક ભજન ગાયું. તો બેનને મેં કીધું હતું કોઈને પણ ભક્તિ બાબતના કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. ભજન ગાયું, હે મારા ભીતરે મૂર્તિ છે ભગવાનની રે, ભગવાનની રે, કલગે વાળા કારની રે. મારા ભીતરે મૂર્તિ છે ભગવાનની રે, ભગવાનની રે, કલગે વાળા કારની રે. એમ કેવા લાગ્યા. બેનજી, હું એક પ્રશ્ન કરું. મેં કીધું એક નહીં, 2 કરો, વાંધો નહીં, કરી શકો છો. એ કે બેન આ ભીતર ક્યાં આવ્યું? હું બદ્રીનાથ જઈ આવી, દ્વારકા જઈ આવી, શામળાજી જઈ આવી, કોઈ બાકી નહીં. મને બહુ ગમે ફરવું, ફર્યા જ કરતી હોય હું. પણ કે છે હજી મેં ભીતર નથી જોયું. ઈ કયા દેશમાં આવ્યું, કયા રાજ્યમાં આવ્યું? મેં કીધું બેન એ અગમ દેશમાં. ઈ કે અગમ દેશ એ પહેલી વાર સાંભળ્યું. તો મેં કીધું એ બહાર નથી, આપણી અંદર છે, આપણી ભીતર. મેં કીધું બેન તમે ગમે તે ભગવાનના દર્શન કરવા ગયા છો, તમને હું એક પ્રશ્ન કરું. તમે જ્યારે દર્શન કરવા જાઓ છો ત્યારે તમે શું કરો છો? એ કે બેન સીધી જ વાત છે, ભગવાનના દર્શન કરવા જાય, હાથ હૃદય પર આવી જાય અને આંખ બંધ થઈ જાય. તો મેં કીધું કેમ આવું કરો છો? જે ભગવાનના દર્શન કરવા માટે તમે કેટલો પ્રયત્ન કર્યો અને ત્યાં જઈને તમે આંખ બંધ કરતી. એ કે બેનજી સ્વતઃ થઈ જાય છે, હાથ પણ હૃદય પર સ્વતઃ આવી જાય છે. તો મેં કીધું બસ હું આ સમજાવવા માંગુ છું. ભગવાન હૃદયમાં છે, હૃદયમાં વસ્તુ છે અનમોલી. કે છે કે તારા હૃદયની અંદર જ એ ઈશ્વર વિરાજમાન છે. એટલે જ આંખ બંધ થઈ જાય છે. હે માનવ, તું જે ઈશ્વરને બહાર જુએ છે તારી અંદર પણ એ જ ઈશ્વર વિરાજમાન છે. માટે આવો એ અગમ દેશના જ્ઞાનને જાણી લઈએ. એ જ્ઞાનને એકવાર જાણી લેશો સાચા સદગુરુની પાસે, પછી બીજું કઈ જાણવા જેવું નહીં રહે. એટલે જ કીધું સખી મહાપદ કેરી વાત કોને કહીએ રે, ચાલો અલખ નિરંજન ધામ ત્યાં જઈ રહીએ રે. એ મહાપદ શું છે, એ અગમ દેશ કયો છે, એને અવશ્ય જાણી લઈએ. આ જીવનને સાર્થક બનાવી દઈએ. વારે વારે આપણને આવું મનુષ્ય દેહ મળવાનું નથી. એટલે જ સંતો કે છે અરે ગાફિલ ન કુછ સમજા, મિલા થા તન રતન તુજકો, મિલાયા ખાક મેં તુને. આવો એ દેશને જાણી લઈએ અને આ જીવનને આપણે મહાન બનાવી લઈએ. કેમ કે ઘટમાં જ ભગવાન છે અને માણસ બહાર શોધે છે. મનુષ્યની કંઈક એવી હાલત છે, દિન પ્રતિદિન આ માયા, આ અદ્યતન ટેકનોલોજીની પાછળ એટલો પાગલ થઈ ગયો છે કે ભૂલી ગયો છે કે ઈશ્વર શું છે. ખરેખર સજનો, હું તો આપ લોકોને એક વાત જરૂર કહીશ, તમારા બાળકોને ધર્મના સંસ્કાર આપો. કારણ કે આજ શું હાલત છે, આજ આધ્યાત્મ તરફ દિવસે ને દિવસે માણસ દરિદ્ર પુઅર થતો જાય છે. હું આપ લોકોને બતાવું કે એક ક્લાસની અંદર એક ટીચરે પૂછ્યું વિદ્યાર્થીને કે વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ભણાવતા પહેલા એક પ્રશ્ન પૂછ્યું કે ભગવાન ક્યાં રહેલા છે? તો બધા વિદ્યાર્થી એકબીજાને સામું જોવા લાગ્યા, હસવા લાગ્યા. એક વિદ્યાર્થી ઊંચી આંગળી કરી. ત્યારે એ વિદ્યાર્થી ટીચર ખૂબ ખુશ થઈ ગયા કે ચલો મારું નાક તો રહ્યું. ક્લાસમાં એક વિદ્યાર્થી તો એવો છે જે મને જવાબ આપશે કે ભગવાન ક્યાં છે. પૂછું બેટા જવાબ આપ, ક્યાં ભગવાન છે? વિદ્યાર્થી તો એકદમ ખુશ થઈને કહેવા લાગ્યો બાથરૂમમાં.
હસવું આવ્યું ને તમને? બસ હું આજ કહેવા માંગુ છું કે આજ ભક્તિ ભજનથી માણસ કેમ વંચિત થઈ ગયો છે. કેમ કે ટીચર પૂછે છે, બેટા તે એમ કેમ કીધું કે બાથરૂમમાં? એ કે ખરેખર કહું ને, અમારા ઘરમાં એક બાથરૂમ છે, ઘરમાં 5-7 વ્યક્તિ છે. સવારમાં બધાને, કોઈને સ્કૂલે જવું હોય, કોઈને ધંધા પર જવું હોય, કોઈને કામ પર જવું હોય, એટલે કે છે મારા મમ્મીના મુખે રોજ આ શબ્દ સાંભળું, હે ભગવાન હવે બાથરૂમમાંથી બહાર આવો તો સારું. એટલે મને એટલી ખબર છે ભગવાન ક્યાં છે. એટલે આવો સજનો, આજે જે ગણપતિનો ગ હતો ને, એમાંથી ગધેડાનો ગ જ્યારથી આવ્યો ને, ત્યાંથી જિંદગી ગધેડા જેવી થઈ ગઈ છે. હજી સમજી જઈએ, એક સમયે પ્રાર્થના હતી, કોઈ કહો ને ઈશ્વર કેવા હશે, કેવા હશે ને ક્યાં રહેતા હશે. કુમળામાં માઇન્ડની અંદર એક પ્રશ્ન ઉઠતો, એ ભગવાન કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે. પણ ખરેખર જોવા જઈએ તો એ જ્ઞાનને આપણે પણ જાણીએ. આવો આ માનવોત્થાન સેવા સમિતિ એક એવી સંસ્થા છે જ્યાં ફક્ત થિયોરિકલ વાત જ નથી કરવામાં આવતી, જ્યાં પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. જે અગમ દેશ વિશે મેં આપ લોકોને સંભળાવ્યું, એ અગમ દેશ શું છે, હૃદયમાં આપણે કઈ રીતે અગમ દેશનું જ્ઞાન જાણી શકીએ, કઈ રીતે આપણી થર્ડ આઈ ખુલી શકે, એનું જ્ઞાન આપે છે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજના સંતો દ્વારા માનવ ઉત્થાન સેવા સમિતિના અનેક આશ્રમો દેશ તથા વિદેશની અંદર આવેલા છે. કોઈને પણ એ અગમ દેશ વિશે જાણવાની ઈચ્છા હોય, એ પ્રભુના સત્ય નામ વિશે જાણવાની ઈચ્છા હોય, એ અનહદ નાદ વિશે જાણવાની ઈચ્છા હોય, પ્રભુનું કહે છે કે અમૃત તત્વ, એના વિશે જાણવાની ઈચ્છા હોય, આવો અહીંયા કે છે ફક્ત વાત જ નહીં, એનો પ્રેક્ટિકલ અનુભવ પણ કરાવવામાં આવે છે. જાણી પોતાના જીવનને મહાન બનાવી લો. કારણ કે કીધું છે આ જિંદગી વારે વારે નથી મળવાની. કે છે કીધું છે જીવન જીવો તો એવું જીવો જોનાર જોયા કરે. માટે આવો આ જીવન ખૂબ કિંમતી મળેલું છે, એના લક્ષ્યને જાણીએ. હજારો જન્મ પછી પણ એ જ્ઞાનને જાણવાનું છે, તો અત્યારે કેમ નહીં? માટે આવો એ જ્ઞાનને જાણી જીવનને મહાન બનાવી લઈએ. ધન્યવાદ. બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.